આપવાળાનું જોર દિવસે ને દિવસે વધતું જાય છે ને, એટલે ભાજપિયાઓને પેટમાં દુખાવો ઉપડે છે. જોવો ચૈતરભાઈ હું કે સાંભળો, આખો જોજો વિડીયો. મનસુખ દાદાને તમે યાદ કર્યા છો ત્યારે અમારે તો ઉત્તરાયણમાં મનસુખ દાદાનો સમય લેવાનો છે અને એકબીજાની પતંગો કોની કપાય છે એના માટે અમે કાપવા માટે અમે ઉતરવાના છે, જો મનસુખ દાદા સમય આપે તો. એ કોંગ્રેસ હોય કે ભાજપ હોય, પોતાની રાજનીતિને રાજકીય જાગીર સમજતા હતા કે ભાઈ અમારી પેઢી દર પેઢી અમે જ ધારાસભ્ય બનીશું, અમે જ લડીશું. ત્યારે અમારા આવવાથી, આમ આદમી પાર્ટીના આવવાથી એ લોકોને ડર છે કે હવે અમારી ખુરશી જવાની છે. લોકોએ સ્વયંભૂ કીધું કે ભાઈ સ્થાનિક ઉમેદવાર ચૈતરભાઈને ટિકિટ આપો. એમણે ના પાડી, અમે ના આપીએ, હું પોતે લડીશ. અને પરિણામ શું આવ્યું? હું આમ આદમી પાર્ટીમાંથી લડ્યો. બીટીપીના રનિંગ ધારાસભ્ય મહેશભાઈ હતા, છતાં બીટીપીને 3000 મત મળ્યા, નોટા કરતાં પણ ઓછા. ભાજપ અને કોંગ્રેસે મામા ભાણિયાની રાજનીતિ કરી છે. વેવાય છોટાઉદેપુરમાં બધા વેવાય છે. એકની દીકરી ભાજપમાં છે, ભાજપના દીકરાની ભાજપના નેતાની દીકરી પારિવારિક બધાના. એટલે ચૂંટણી આવે ને સેટિંગ કરે, 5 વર્ષ ભાજપનો વારો, 5 વર્ષ કોંગ્રેસનો વારો.